નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં। મિત્રો, આપ સૌ જેમ જાણો છો કે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ વેકેન્સી જાહેર કરવામાં આવી છે। આ વેકેન્સીની ડિટેલ્ડ જાહેરાત પણ આવી ચૂકી છે અને જેમ તમે જાણો છો કે આ વેકેન્સીમાં ફોર્મ ભરવા માટે ની તારીખ કઈ છે અને અંતિમ તારીખ કઈ છે, કઈ વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરવાનું છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી સ્ટાફ નર્સના કેન્ડિડેટ ગવર્મેન્ટ જોબની એક્ઝામની રાહ જોઈ રહ્યા હતા। તેઓના માટે એક ખૂબ જ સારી એક ઉજ્જવળ તક આવી છે। આમ તો ઘણી બધી કેટેગરીઝમાં અહીંયા તમે જોઈ શકો છો, ઘણી બધી કેટેગરીઝમાં અહીંયા વેકેન્સીઝ આવી છે, પરંતુ આપણા માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ છે 18 નંબરની સ્ટાફ નર્સની વેકેન્સી। 18 નંબરની સ્ટાફ નર્સની વેકેન્સી, જે વિદ્યાર્થી મિત્રો અહીંયા 18 નંબરની સ્ટાફ નર્સની વેકેન્સી પર ફોકસ કરો, જે સ્ટાફ નર્સ માટે બેઝિકલી તૈયારી કરી રહ્યા છે। મિત્રો, સ્ટાફ નર્સ માટે તમારે 150 વેકેન્સી ની જાહેરાત કરવામાં આવી છે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકામાં, અને એની અંદર સ્ટાફ નર્સની જે વેકેન્સી છે એમાં કઈ રીતનો સિલેબસ રહેશે, કઈ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરવાનું છે, ક્યારે ભરવાનું છે અને ક્યારે અંતિમ દિવસ છે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે, એના માટે તમારે અમારી રામ એકેડમી ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરવાની છે ખાસ। અને આ આખી રિક્રુટમેન્ટને રિલેટેડ જે કોઈ પણ વિડીયોઝ છે, કોઈ પણ કન્ટેન્ટ છે, કોઈ પણ માહિતી છે કે મટીરિયલ જે છે, એમસીક્યુઝ છે, એ દરેક વસ્તુ રામ એકેડમી ઉપરથી ફ્રી ઓફ ચાર્જ ઉપલબ્ધ થવાની છે। મિત્રો, આ અલગ અલગ વેકેન્સીઝ છે જ્યાં તમે અહીંયા ફોકસ કરી શકો છો કે ત્રીજી શ્રેણીના ક્લાર્કની 717 વેકેન્સી આવેલી છે, એ પણ તમે જોઈ શકો છો। સાથે સાથે જો તમે સ્ટાફ નર્સની તૈયારી કરી રહ્યા હો તો સાથે સાથે તમે ક્લાસ 3 ક્લાર્કની પણ અહીંયા જોઈ શકો છો। 717 ઘણી બધી વેકેન્સી કહેવાય, ઠીક છે? તો એની ઉપર પણ તમે મૂવ કરી શકો છો, અથવા સાથે સાથે એની પણ ધ્યાન આપીને થોડું પ્રિપેરેશન કરી શકો છો। ઘણી બધી વેકેન્સીઝ અહીંયા આવી છે। આગળ વધીએ તો તમે જોઈ શકો છો અહીંયા આ ઓફિશિયલ નોટિફિકેશન છે, જેની અંદર તમને www.suratmunicipal.gov.in ની વેબસાઇટ ઉપરથી તમે એની ઓનલાઈન અરજી કરી શકશો। અરજી ક્યારથી શરૂ થવાની છે એની વાત કરીએ તો 1 એપ્રિલ 2026 થી સવારે 11 વાગ્યાથી માંડીને 15/4/2026 સમય રાત્રે 11 કલાક સુધીમાં તમારે અરજી મિત્રો ઓનલાઈન કરવાની છે। ઓનલાઈન અરજી તમારે એની વેબસાઇટ ઉપરથી મૂકવામાં આવેલી જાહેરાતો જોઈ લેવાની અને પછી કરવાની રહેશે। એટલે કે ડિટેલ જે જાહેરાત મૂકી છે કે કેવી રીતે ફોર્મ ભરશો એને વાંચીને અને પછી સંપૂર્ણ રીતે ભરવાની છે, ઠીક છે? અને આ જે જાહેરાત છે મિત્રો, એનો એક ટેન્ટેટિવ સિલેબસ છે, સિલેબસ પણ છે આપણી પાસે। સ્ટાફ નર્સની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રો માટે સિલેબસ હોવો જરૂરી છે, પરંતુ સાથે સાથે આપણે એનું જે નોટિફિકેશન આવ્યું છે ડિટેલ્ડ, એમાં સ્ટાફ નર્સની એજ્યુકેશન ક્વોલિફિકેશન આપી છે, જોઈ લઈએ। જેમ કે બીએસસી નર્સિંગ કરેલું હોય તમે કોઈ પણ રિકોગ્નાઇઝડ યુનિવર્સિટીમાંથી, અથવા તમે જીએનએમ હો અને ફ્રોમ એની ઓફ ધ રિકોગ્નાઇઝડ યુનિવર્સિટી। પરંતુ મિત્રો, તમારે અહીંયા આ જે પોઈન્ટ જે છે એની ઉપર ફોકસ કરવાની ખૂબ જ અત્યંત જરૂરી છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે। શું લખ્યું છે? The basic knowledge of computer application as prescribed in Gujarat Civil Service Classification and Recruitment General Rules 1967 as amended from the time to time। આ જે અમેન્ડમેન્ટ છે એ એવું કહે છે કે તમે જ્યારે ફોર્મ ભરો છો એટલે જે દિવસે, માનો તમે 5 એપ્રિલે ફોર્મ ભરી રહ્યા છો,
તો 5 એપ્રિલે તમે ફોર્મ ભર્યું છે એની પહેલાની તારીખનું સર્ટિફિકેટ તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ માટેનું હોવું જોઈએ. તો જે વિદ્યાર્થીઓ સ્ટાફ નર્સની તૈયારી કરી રહ્યા છે ને એ લોકો રાહ જોઈ રહ્યા છે કે ફોર્મ શરૂ થઈ જાય અને અમે ફોર્મ ભરી દઈએ, એ વિદ્યાર્થીઓ મિત્રોએ અહીંયા જાગવાની જરૂર છે, ઉઠવાની જરૂર છે. અને કેમ? કારણ કે જો તમારી પાસે કોમ્પ્યુટર નોલેજ ધરાવતું સર્ટિફિકેટ નથી અને તો તમારે શું કરવાનું થશે? જો તમારી પાસે કોમ્પ્યુટર નું નોલેજ ધરાવતું સર્ટિફિકેટ નથી તો તાત્કાલિક તમારે પહેલા ફોર્મ ભરતા પહેલા તમારી પાસે શું હોવું જોઈએ? સર્ટિફિકેટ. અને પછી તમે એ ફોર્મ ભરો, અથવા તમારે ફોર્મ ભરી દો અને પછી એની પહેલાની તારીખનું સર્ટિફિકેટ ક્યાંથી તમને સેટ થઈ જતું હોય તો ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. પરંતુ સર્ટિફિકેટ પહેલા મેળવો કોમ્પ્યુટરનું અને પછી ફોર્મ ભરો, જેથી કરીને શું થાય કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કોઈ જ અગવડ આવે નહીં, અધરવાઇઝ તમારું રિજેક્શન આવશે. ઠીક છે? તો એક આ મુદ્દો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જેની પર ભાર મૂકવા જેવો છે. જીએનસી નું રજીસ્ટ્રેશન તમારું થયેલું હોવું જોઈએ. અહીંયા ક્યાંય એક્સપિરિયન્સ હોવો જોઈએ એવું લખ્યું નથી. મતલબ તમારો એક્સપિરિયન્સ, તમે ફ્રેશર હશો તો પણ ચાલશે. નો નીડ ઓફ એક્સપિરિયન્સ ઇન આફ્ટર જીએનએમ ઓર બીએસસી. પરંતુ એક વાત યાદ રાખજો કે તમારે 35 વર્ષથી ઉપરની વધારે ઉંમર ન હોવી જોઈએ. અને અહીંયા એક સરસ વસ્તુ લખી છે, દેખો, ધ એજ લિમિટ will not be applicable to the Surat Municipal Corporation's employee. મતલબ જો તમે ઓલરેડી એસએમસી માં જોબ કરો છો, ક્યાંક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ જોબ કરો છો, તો તમારી એજ લિમિટ કોઈ પણ હશે, વેલિડ ચાલશે, ગણાશે. બરાબર છે? પણ એવા કેસીસ ઘણા ઓછા મળતા હોય છે. ચલો હવે વાત કરીએ સેલરી ઉપર. તો તમારું 17,500 પ્રથમ 3 વર્ષ માટે ફિક્સ રહે છે. ત્યારબાદ તમારું જે પે મેટ્રિક્સ લેવલ 6 છે એટલે 35,400 થી 1,12,400 ના વચ્ચેના ગાળામાં તમને મૂકવામાં આવશે. અને તમારો ગ્રેડ પે મિત્રો 4200 નો ગ્રેડ પે છે. ઠીક છે? તો ગ્રેડ પે 4200 નો છે અને પે મેટ્રિક્સ લેવલ પણ સારું છે આની અંદર. એટલે ઘણી સારી જોબ છે. એક વખત તમે આની અંદર લાગી ગયા તો તમારું ભલે 3 વર્ષ તમારો સેલરી આટલી છે પણ ત્યારબાદ તમે ટ્રબલ શૂટ કરવાના છો. ઠીક છે? તો જે વિદ્યાર્થી મિત્રો આની તૈયારી કરવા માંગે છે એ લોકોએ ખાસ તૈયારી શરૂ કરી દેવી અને કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અચીવ કરી લેવાનું ખૂબ જ અત્યંત જરૂર છે. ઠીક છે? આપણી રામ એકેડમી ચેનલની અંદર ટેકનિકલ અને નોન ટેકનિકલ એટલે તમારા વિષયના વિડીયોઝ અને મતલબ નોન ટેકનિકલ એટલે કે ગુજરાતી, અંગ્રેજી, કરંટ અફેર, કોમ્પ્યુટરના નોલેજના વિડીયો પણ તમને મળી રહેશે. એના માટે તમારે શું કરવાનું છે? રામ એકેડમી ચેનલ, આપણી જે ચેનલ છે એને ખાસ શું કરવાની છે? સબસ્ક્રાઇબ કરવાની છે, જેથી કરીને આવનારા વિડીયો પણ તમને મળી રહે. ઠીક છે? હવે જુઓ, આ સિલેબસ છે સ્ટાફ નર્સની પરીક્ષા માટેનો અને આ સ્ટાફ નર્સની જે વેકેન્સી છે એના માટે બેઝિક ક્વોલિફિકેશન જે છે એમાંથી 65 માર્ક્સ આવવાના છે. મતલબ 65 ક્વેશ્ચન્સ બેઝિક ક્વોલિફિકેશન માંથી જોવા મળશે. ત્યારબાદ સીસીસી લેવલના 10 ક્વેશ્ચન્સ, જનરલ નોલેજ જીકે ના 10 ક્વેશ્ચન્સ, કરંટ અફેરના 5 ક્વેશ્ચન્સ અને ગુજરાતી અને અંગ્રેજી ભાષાના 10 ક્વેશ્ચન્સ. એમ કરીને ટોટલ 100 માર્ક્સ જે છે એનું તમારું શું આવશે? પેપર જોવા મળશે. ઓકે, તો આ પ્રકારનું જે સ્ટ્રક્ચર જે છે એ એઝ અ સિલેબસ, ટેન્ટેટિવ સિલેબસ કહી શકો, ટેન્ટેટિવ સિલેબસના સ્વરૂપમાં જોવા મળે છે. ઓકે.